વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 13 માં અંધકાર પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા, જેમાં PS1 અને PS2 તંત્ર એ થાઇલેકોઇડ પટલ ઉપર આવેલા હોય છે, જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે. અને તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે એટીપી નિર્માણની પ્રક્રિયા તેમજ NADPH2 ના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો એને લગતી આપણે આકૃતિ સેજ કરી નાખી, બરાબર, અંધકાર પ્રક્રિયા સમજવા માટે. જેમ કે આ આપણે દોર્યું છે હરિતકણ. હરિતકણમાં આ થાઇલેકોઇડ છે. આ શું છે? થાઇલેકોઇડ. થાઇલેકોઇડના આ પટલ ઉપર થાઇલેકોઇડ આ રીતે હશે. થાઇલેકોઇડ પટલ ઉપર આ રીતે PS1 તંત્ર આવેલું છે, બરાબર. PS2 પેલા આવેલું હશે અને PS1 તંત્ર દ્વારા અચક્રીય તેમજ ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની પ્રક્રિયા થાય છે. તે શું છે આપણે ચર્ચા કરી ગયા. અને તે પ્રક્રિયાને અંતે અહીં તમે જોવા જાઓ તો હરિતકણનો આ આધારકનો ભાગ છે. આધારક એટલે કે સ્ટ્રોમા, બરાબર, જ્યાં NADP+ નું રિડક્શન થાય છે, બરાબર. અને તેનું રિડક્શન થયા બાદ NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે. તેના સિવાય થાઇલેકોઇડ પટલ ઉપર આપણે ચર્ચા કરી ગયા કે કેમિઓસ્મોટિક હાઇપોથિસિસ પ્રમાણે જ્યારે ચક્રીય કે અચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની પ્રક્રિયા થાય છે, તે દરમિયાન એટીપી નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા આપણે ચર્ચા કરી ગયા હતા કે આ રીતે એટીપી નિર્માણની પ્રક્રિયામાં એટીપી સંકુલ ભાગ ભજવે છે. અને જ્યારે અંદર પ્રોટોનનું પ્રમાણ વધી જાય છે થાઇલેકોઇડ પટલની અંદર, ત્યારે આ પ્રોટોન F0 માંથી F1 ભાગમાંથી પસાર થાય છે અને એ પ્રોટોન મુક્ત થાય છે. તેના સિવાય સાથે સાથે ઉર્જા પણ રિલીઝ થાય છે અને તે ઉર્જાની મદદથી એટીપી સિન્થેટેઝ ઉત્સેચક સક્રિય થાય છે, એડીપી નું ફોસ્ફોરીકરણ થાય છે અને તેમાંથી એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. ખ્યાલ આવી ગયો? આટલી પ્રક્રિયા વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા. આ શું દર્શાવે છે? પ્રકાશ પ્રક્રિયા, બરાબર. હવે વાત આવી કે એમ સમજી લો કે હવે આ હરિતકણનો આધારકનો ભાગ છે. આ કયો છે? આધારકનો ભાગ. હવે જે નેક્સ્ટ પ્રક્રિયા ચાલુ થાય છે પ્રકાશ સંશ્લેષણની બીજો તબક્કો, જેને આપણે શું કીધું છે? અંધકાર પ્રક્રિયા કીધી છે. એ અંધકાર પ્રક્રિયા દરમિયાન અહીંયા એ CO2 ના સ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે CO2 બહારથી હરિતકણના સ્ટ્રોમાની અંદર એટલે કે આધારકની અંદર દાખલ થાય છે અને ત્યાં જૈવ સંશ્લેષણનો તબક્કો ચાલુ થાય છે. તો અહીં આપણે લખી શકીએ કે અંધકાર પ્રક્રિયા દરમિયાન જૈવ સંશ્લેષણ ની ક્રિયા થાય છે, બરાબર. ક્યાં થાય છે? તેનું સ્થાન જોવા જઈએ તો હરિતકણના આધારકમાં થાય છે, બરાબર. અહીંયા આધારકમાં થાય છે, જ્યાં CO2 નું સ્થાપન થાય છે, બરાબર. આ CO2 નું સ્થાપન થાય છે. ત્યારબાદ જોવા જઈએ તો અહીં પાણીનો પણ ઉપયોગ થશે અને તેમાંથી કાર્બોદિતના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો CO2 ના સ્થાપનની સાથે સાથે ઘણા બધા ઉત્સેચકો જે હરિતકણના આધારકમાં આવેલા છે, તેની મદદથી CO2 સાથે પાણી પ્રક્રિયા કરશે અને કાર્બોદિત તરીકે ગ્લુકોઝના નિર્માણની ક્રિયા થાય છે. નિર્માણની ક્રિયા સ્ટ્રોમામાં થાય છે. સ્ટ્રોમા એટલે કે આધારકમાં થાય છે, બરાબર. એટલે બધી પ્રક્રિયા અહીંયા થાય છે. અહીંયા ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા થશે. હવે આપણે આ જ પ્રક્રિયા જોવાની છે કે કઈ રીતે ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા આધારકમાં થાય છે. હવે વાત કરીએ કે જ્યારે ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય ત્યારે તે દરમિયાન
ઉર્જાની આવશ્યકતા પડશે, એટલે કે શક્તિની જરૂર પડશે. તો એ શક્તિ આ એટીપી દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો એનો મતલબ એમ થયો કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે પ્રોડક્ટ મળે છે, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણને એટીપી ને NADPH2 મળેલું છે. તો આ જે પ્રોડક્ટનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતું એટીપી અને NADPH2 નો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થાય છે. બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા એટલે કે જૈવ સંશ્લેષણનો તબક્કો એ પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર આધારિત જોવા મળે છે. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે વાત આવી કે CO2 માંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થતી હશે. તો આને સાબિત કરવા માટે ઘણા વર્ષો બાદ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જૈવ સંશ્લેષણની પ્રક્રિયા સાબિત કરવા માટે કેલ્વિન નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે CO2 કાર્બન રેડિયો એક્ટિવ લીધો. બરાબર, કોની વાત કરી છે? કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ CO2 નો ઉપયોગ કર્યો. બરાબર, અને તેને હરિતકણમાં દાખલ કર્યું. હવે તેને જોયું કે આ જે CO2 છે એ CO2 તો સૌપ્રથમ કોઈ CO2 ગ્રાહક સાથે જોડાય છે. એટલે કે ખાલી એકલા CO2 માંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થઈ શકતી નથી, પણ CO2 કોઈ દ્વારા સ્વીકારાય છે અને તે CO2 એક કોઈ પાથવેમાંથી પસાર થાય છે અને તેમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો અહીં કેલ્વિન નામના વૈજ્ઞાનિકે જોયું કે જે રેડિયોએક્ટિવ કાર્બન છે તે રેડિયોએક્ટિવ કાર્બન કયા પાથવેમાંથી પસાર થાય છે અને તે દરમિયાન કઈ નિપજ મળે છે તેને પાથવે સ્વરૂપે રજૂઆત કરી અને તે પાથવેને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, તો રેડિયોએક્ટિવ CO2 ને પણ કાર્બનનો ઉપયોગ કરીને અંધકાર પ્રક્રિયાનો જૈવ સંશ્લેષણના તબક્કા વિશે માહિતી આપી. બરાબર, માહિતી આપી અને CO2 સ્થાપન ના પાથવે વિશે સમજાવ્યું. બરાબર, અને ત્યારબાદ તે પાથવેને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, તો હવે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે, ચલો આપણે એના વિશે ચર્ચા કરીએ. હવે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે કેલ્વિન વૈજ્ઞાનિક રજૂઆત કરી કે જ્યારે CO2 એ હરિતકણના આધારકમાં જાય છે, CO2 હરિતકણના આધારકમાં જાય છે ત્યારે તે કોઈ CO2 ગ્રાહક સાથે જોડાય છે. બરાબર, આધારકમાં રહેલી CO2 ગ્રાહક તરીકે RUBP સાથે જોડાય છે. બરાબર, RUBP શું છે? રિબ્યુલોસ બાયફોસ્ફેટ. બરાબર,
ત્યારબાદ તેને કહ્યું કે જ્યારે તે CO2 આરયુબીપી સાથે જોડાય છે ત્યારે તેમાંથી પ્રાથમિક નિપજના નિર્માણની પ્રક્રિયા થાય છે, બરાબર. શબ્દ પ્રયોજન યાદ રાખજો કે જે પ્રાથમિક નિપજ બને છે એ પ્રાથમિક નિપજ એ કેવી હતી? સ્થાયી બને છે, બરાબર. અહીંયા લખી નાખું, સ્થાયી બને છે. અને પ્રાથમિક નિપજ તરીકે 3 કાર્બન યુક્ત PGA ના 2 અણુ મળે છે, બરાબર. 3 કાર્બન યુક્ત PGA ના 2 અણુ મળે છે અને તેના ઉપરથી તે વનસ્પતિને C3 વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી. એટલે કે જે વનસ્પતિમાં રહેલ હરિતકણ છે, જે વનસ્પતિના કોષોમાં રહેલ હરિતકણ છે, એ હરિતકણના આધારકમાં જ્યારે CO2 નું સ્થાપન થાય છે ત્યારે તે CO2 આરયુબીપી સાથે જોડાય છે અને આરયુબીપી સાથે જોડાયા બાદ પ્રાથમિક નિપજ તરીકે જો 3 કાર્બન યુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ નો અણુ બને, બરાબર. ફોસ્ફોગ્લિસરિક એસિડ નો અણુ બને તો તેવી વનસ્પતિને C3 વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, બરાબર, કે જેની અંદર આ બને છે તેવી વનસ્પતિને શું કહે છે? વનસ્પતિને C3 વનસ્પતિ કહે છે, બરાબર. પછી ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિક થઈ ગયા કે જેને સંશોધન કર્યું કે શું બધી જ વનસ્પતિમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય, બરાબર, ત્યારે પ્રાથમિક નિપજ શું PGA નો જ અણુ બને છે, 3 કાર્બન યુક્ત. તો સંશોધન બાદ જોવા મળ્યું કે ઘણી વનસ્પતિ એવી છે, જેમ કે એકદળી વનસ્પતિ શેરડી છે, કે જેના કોષોના હરિતકણમાં જ્યારે અંધકાર પ્રક્રિયા દરમિયાન CO2 નું સ્થાપન થાય છે ત્યારે તેની પ્રાથમિક નિપજ તરીકે 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે, બરાબર. તો ઘણી વનસ્પતિની વાત કરી છે, બરાબર. બીજી બધી આના સિવાયની વનસ્પતિ, આ C3 વનસ્પતિ યાદ રાખજો. ઘણી વનસ્પતિ ના હરિતકણ ના આધારકમાં, બરાબર, હરિતકણના આધારકમાં અંધકાર પ્રક્રિયા દરમિયાન શું થાય છે? CO2 નું સ્થાપન થાય છે ત્યારે પ્રાથમિક નિપજ શું બને છે? 4 કાર્બન યુક્ત OAA. OA એટલે શું? ઓક્ઝેલો એસિટિક એસિડ, બરાબર, બને તો તે વનસ્પતિને શું કહે છે? C4 વનસ્પતિ કહે છે. યાદ રહી જશે. કઈ પ્રાથમિક નિપજ વનસ્પતિમાં કઈ બને છે? જ્યારે CO2 નું સ્થાપન થાય ત્યારે જો પ્રાથમિક નિપજ તરીકે CO2 ના સ્થાપન બાદ પ્રાથમિક નિપજ તરીકે 3 કાર્બન યુક્ત PGA નો અણુ બને તો તેવી વનસ્પતિને C3 વનસ્પતિ કહે છે. જો અંધકાર પ્રક્રિયા દરમિયાન CO2 ના સ્થાપન બાદ પ્રાથમિક નિપજ તરીકે 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ નો અણુ બને તો તેવી વનસ્પતિને C4 વનસ્પતિ કહે છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવે કે C3 વનસ્પતિ કોને કહેવાય, C4 વનસ્પતિ કોને કહેવાય, બરાબર. હવે આપણે કેલ્વિન ચક્ર વિશે ચર્ચા કરી, બરાબર. તો કેલ્વિન ચક્ર કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે હવે આપણે કેલ્વિન ચક્ર વિશે ચર્ચા કરી. કેલ્વિન ચક્ર, બરાબર. હવે શું કહેવા માંગે છે કે કેલ્વિન ચક્રમાં એનો પરિપથ વિશે આપણે ચર્ચા કરી. તે પરિપથ એ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો છે, તે આપણે ચર્ચા કરી ગયા. હવે તે કેલ્વિન પરિપથ દરમિયાન ગ્લુકોઝના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે. ગ્લુકોઝનું
સંશ્લેષણ થાય છે. બરાબર. હવે શું કહેવા માંગે છે કે જે કેલ્વિન ચક્ર છે એ બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં જોવા મળે છે. એટલે કે આ ચક્ર કે આ પરિપથ બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં ઓપરેટ થાય છે અને તેમાં ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા તમે એ પણ લખી શકો કે બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં આ ચક્ર જોવા મળે છે. તો એનો મતલબ એમ થયો કે જે કોઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એ તેમાં ગ્લુકોઝના નિર્માણ પ્રક્રિયા થાય છે અને તે ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા માટે કેલ્વિન ચક્ર મહત્વનો ભાગ ભજવે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કઈ રીતે ગ્લુકોઝ બને છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. આપણે ક્યાં ચર્ચા કરવાની છે? હરિતકણના આધારકની અંદર ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા એટલે કે અંધકાર પ્રક્રિયાનો જૈવ સંશ્લેષણના તબક્કા વિશે ચર્ચા કરી છે. હવે નો યાદ હોય તો આપણે એક આકૃતિ તમારા મગજમાં યાદ રાખવાની. બરાબર. હરિતકણ છે. આ હરિતકણમાં આ થાઇલેકોઇડ દરમિયાન અહીંયા એટીપી મળેલું હતું, એડીપી પ્લસ પીઆઈ, તેમાંથી એટીપી મળેલું હતું. બરાબર. અહીંયા એનએડીપી પ્લસ માંથી તેનું રિડક્શન થયું હતું અને NADPH ના નિર્માણની પ્રક્રિયા થઈ હતી. બરાબર. હવે અહીંયા આ સ્ટ્રોમા છે તેમાં કેલ્વિન ચક્ર કઈ રીતે ઓપરેટ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરશું. બરાબર. CO2 ના સ્થાપનની પ્રક્રિયા કઈ રીતે થાય તે ચર્ચા કરશું. ચલો, કેલ્વિન ચક્ર એ 3 તબક્કામાં પૂર્ણ થાય છે. બરાબર. પ્રથમ તબક્કો ને આપણે કાર્બોક્સિલેશન તબક્કો કહેલો છે. કાર્બોક્સિલેશન તબક્કો. બરાબર. બીજા તબક્કાને આપણે રિડક્શનના તબક્કા તરીકે ચર્ચા કરીશું. રિડક્શન તબક્કો. અને ત્રીજો તબક્કો છે તેને પુનઃ સંશ્લેષણ તબક્કો કહી છે. બરાબર. હવે સાથે સાથે આપણે ચક્ર પણ કરતા જશું. તો સૌથી પહેલા તો શરૂઆત ક્યાંથી કરવાની છે? કેલ્વિન ચક્રની શરૂઆત સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી થાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ એ હરિતકણના આધારકમાં દાખલ થાય છે. ત્યારબાદ હરિતકણમાં આધારકમાં દાખલ થયેલો CO2 એ હરિતકણના આધારકમાં રહેલા CO2 ગ્રાહક સાથે જોડાય છે. CO2 ગ્રાહક તરીકે આધારકમાં RuBP રહેલું છે. RuBP શું છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એ કઈ શર્કરા છે? પેન્ટોસ કીટો શર્કરા સાથે જોડાય છે. તો અહીં તમે સૌથી પહેલા તો આપણે કાર્બોક્સિલેશનના તબક્કા વિશે ચર્ચા કરી. બરાબર. અહીંયા આપણે લખી શકીએ કે વાતાવરણનો CO2 કોની સાથે જોડાય છે? હરિતકણના આધારકમાં રહેલ પેન્ટોસ કીટો શર્કરા છે. બરાબર. કીટો શર્કરા RuBP સાથે જોડાય છે. BP સાથે જોડાય છે. બરાબર. કોની સાથે જોડાય છે? RuBP સાથે CO2 જોડાય છે. RuBP નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. RuBP નું ફૂલ ફોર્મ રિબ્યુલોઝ બાય અને P એટલે ફોસ્ફેટ. બરાબર. યાદ રહેશે નામ આનું ફૂલ ફોર્મ. હવે આ પ્રક્રિયામાં વિશેષ પ્રકારનો ઉત્સેચક ભાગ ભજવે છે જેને રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા લખી શકો આ ક્રિયા રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં થાય છે. હવે રૂબિસ્કોનું ફૂલ ફોર્મ અહીંયા લખી નાખો. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ CO એટલે કાર્બોક્સિલેસ. યાદ હશે ઉત્સેચકનું નામ.
રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઉત્સેચક છે, આ ઉત્સેચકનું નામ છે. હવે શું થાય છે, એને આપણે સમીકરણ સ્વરૂપે લખી નાખી, બરાબર. જેમ કે CO2 છે એ RuBP સાથે, બરાબર, RuBP સાથે જોડાય છે. કોની હાજરીમાં? રૂબિસ્કો ઉત્સેચક લખેલું છે, બરાબર, એની હાજરીમાં જોડાય છે અને 6 કાર્બન યુક્ત. હવે અહીંયા યાદ રાખવાનું કે આ પેન્ટો શર્કરા લખેલું છે, બરાબર. પેન્ટો શર્કરા, તો આની અંદર કેટલા કાર્બન રહેલા છે? 5C રહેલા છે. આની અંદર 5C છે અને કાર્બન ની અંદર એક કાર્બન રહેલો છે, તો ટોટલ શું બને છે? 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજ બને છે, અસ્થાયી નિપજ બને છે, બરાબર. નામ આપેલું છે અસ્થાયી નિપજ, એટલે કે તે વધુ લાંબો સમય સુધી સ્થિર રહી શકતી નથી. હવે તેના માટે શું થશે કે આ જે 6 કાર્બન યુક્ત સંયોજન બનેલું છે ત્યાં તેનું વચ્ચે જે બંધ રહેલો છે હાઇડ્રોજન બંધ, તે તૂટશે અને 3 કાર્બન યુક્ત PGA ના 2 અણુ પ્રાપ્ત થાય છે, બરાબર. તો અહીંયા તમે લખી નાખો 3 કાર્બન યુક્ત PGA ના 2 અણુ પ્રાપ્ત થાય છે, બરાબર. PGA નું ફૂલ ફોર્મ સાઈડમાં લખી નાખો. PGA એટલે ફોસ્ફો ગ્લિસરિક એસિડ નો અણુ પ્રાપ્ત થાય છે, બરાબર. એના કેટલા અણુ પ્રાપ્ત થાય છે? 2 અણુ. કારણ કે ટોટલ 6 કાર્બન છે, તો 6 કાર્બન ને વચ્ચેથી આપણે કટ કરી તો 3 કાર્બનના 2 અણુ પ્રાપ્ત થશે. જેમ કે અહીંયા હું 6 કાર્બન અહીંયા હું દોરું 1 2 3 4 5 અને 6, વચ્ચેથી કટિંગ થશે તો આવી રીતના 3 કાર્બન યુક્ત કેટલા સંયોજન બનશે? એક PGA નો અણુ અને બીજો PGA નો અણુ પ્રાપ્ત થશે, બરાબર. હવે શું થશે કે આ જે PGA ના અણુ પ્રાપ્ત થયા છે તેના રિડક્શનની પ્રક્રિયા એટલે કે બીજો તબક્કો ચાલુ થશે. અહીંયા આપણે બીજા તબક્કા વિશે ચર્ચા કરી, બરાબર. જો આની આપણે આકૃતિ કરવી તો સાથે સાથે આકૃતિ પણ કરતા જઈએ આપણે, બરાબર. કઈ રીતે? તમારી NCERT બુકમાં આકૃતિ આપેલી જ છે કેલ્વિન ચક્રની. આ બીજો તબક્કો રિડક્શન તબક્કો, એટલે આપણે લખી નાખીએ, બરાબર. રિડક્શન તબક્કા દરમિયાન શું થાય છે? 2 PGA ના અણુનું રિડક્શન થાય છે, રિડક્શન થાય છે. હવે વાત આવી કે રિડક્શનની ક્રિયા માટે જે હાઇડ્રોજનની જરૂર પડશે. જનરલી તમને ખબર છે રિડક્શન એટલે શું કે ઓક્સિડેશન એટલે શું? હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયા. રિડક્શન એટલે શું? હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા. તો અહીં PGA નો અણુ એ હાઇડ્રોજન ક્યાંથી મેળવશે? તો આપણને ખબર છે કે હરિતકણના આધારકમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન NADPH2 મળેલું છે, NADPH મળેલું છે. તે NADPH નો ઉપયોગ રિડક્શનની પ્રક્રિયામાં થશે. એટલે NADPH માંથી હાઇડ્રોજન મુક્ત થશે, NADPH નું ઓક્સિડેશન થશે અને PGA નું રિડક્શનની પ્રક્રિયા થશે, બરાબર. તો હવે ખ્યાલ આવી ગયો કે NADPH ક્યાં ઉપયોગમાં આવશે? કેલ્વિન ચક્રના રિડક્શનના તબક્કામાં ઉપયોગ થાય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન એનર્જીનો પણ ઉપયોગ થાય છે, એટલે કે ઊર્જાની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે. તો તે શક્તિ માટે જે ATP મળેલું છે પ્રકાશ પ્રક્રિયામાં, તે ATP નો ઉપયોગ અહીં થશે, બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન લખી શકો, આ પ્રક્રિયા દરમિયાન 2 ATP અને 2 NADPH ના અણુ વપરાય છે, બરાબર. વપરાય છે એટલે કે તેનો ઉપયોગ થશે. ATP માંથી ADP બનશે, એટલે જે અકાર્બનિક ફોસ્ફરસ મુક્ત થશે તેનો ઉપયોગ ઊર્જા તરીકે થશે અને NADPH નું રિડક્શન થશે અને હાઇડ્રોજન મુક્ત થશે, તેની મદદથી PGA નું રિડક્શન થશે, બરાબર. તો અહીંયા રિડક્શનની પ્રક્રિયા પૂર્ણ થશે, બરાબર. અને છેલ્લો અંતિમ તબક્કો જેને પુનઃસર્જનનો
કયો તબક્કો? પુનઃ સર્જનનો તબક્કો. બરાબર. હવે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે કે આ પ્રક્રિયા દરમિયાન ફરીથી આરયુબીપી ના જે આરયુબીપી અહીંયા વપરાણું છે તે આરયુબીપી ના પુનઃસર્જનની પ્રક્રિયા થાય છે. બરાબર. તો અહીંયા તમે લખી શકો કે આ તબક્કા દરમિયાન આરયુબીપી ના પુનઃસર્જનની ક્રિયા થાય છે અને તે દરમિયાન તે માટે એક એટીપી વપરાય છે. બરાબર. આ ખાસ યાદ રાખજો કે 2 એટીપી અહીંયા વપરાણા છે, 1 એટીપી અહીંયા વપરાણું છે. તો ટોટલ અહીંયા કેટલા થાય છે? 3 એટીપી વપરાય છે અને 2 NADPH ના અણુ વપરાય છે. તો હવે આપણે તેનું ચક્ર દોરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. કે ચક્ર આપણે કઈ રીતે ડ્રો કરશું? અહીંયા તમારે આરયુબીપી કરી નાખો. આરયુબીપી જે અહીંયા આપણે કરેલું છે. બરાબર. આરયુબીપી પેન્ટોસ શર્કરા છે. એ પેન્ટોસ શર્કરા આ ડ્રો કરી નાખી. હવે તેનો પહેલો તબક્કો ચાલુ થશે. પહેલો તબક્કો કયો છે? કાર્બોક્સિલેશનનો. તો અહીં લખી નાખો કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન આ પહેલો તબક્કો. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા દરમિયાન 3-ફોસ્ફોગ્લિસરેટનો અણુ બને છે. 3-ફોસ્ફોગ્લિસરેટ કાં તો 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો. બરાબર. જે અહીંયા મળેલું છે ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો ફોસ્ફોગ્લિસરેટ, કોઈ પણ શબ્દ વાપરો. હવે આ PGA નું શું થાય છે? રિડક્શન થાય છે. તો અહીંયા લખી નાખો રિડક્શનની ક્રિયા. રિડક્શન. બરાબર. રિડક્શનની પ્રક્રિયાને અંતે જોવા જો તો તમને અહીંયા શું મળશે? ટ્રાયોસ ફોસ્ફેટ. ટ્રાયોસ ફોસ્ફેટ. બરાબર. જેમ કે આ ટ્રાયોસ શર્કરા છે, PGA શું છે? 3 કાર્બનયુક્ત સંયોજન છે. તો અહીં રિડક્શનની પ્રક્રિયા દરમિયાન 2 એટીપી ના અણુ વપરાય છે. તો અહીંયા તમે દર્શાવી દો 2 એટીપી વપરાય છે. તો બાકી શું મુક્ત થશે? એડીપી મુક્ત થશે. બરાબર. કેટલી? 2 એડીપી મુક્ત થશે અને 2 અકાર્બનિક ફોસ્ફરસના અણુ મુક્ત થશે. અને આ જે એડીપી મુક્ત થયા છે તેનો ઉપયોગ ફરીથી પ્રકાશ પ્રક્રિયામાં થશે અને ત્યાં તેનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર. અને સેમ અહીંયા NADPH નું ઓક્સિડેશન થાય છે અને મુક્ત થયેલો હાઇડ્રોજન એ PGA સાથે જોડાય છે અને શું મુક્ત થશે? NADP+ અને આ NADP+ નો ઉપયોગ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેના રિડક્શનની પ્રક્રિયા માટે થાય છે. હવે આ ટ્રાયોસ ફોસ્ફેટ નું ત્રીજો તબક્કો ચાલુ થશે. આ ટ્રાયોસ ફોસ્ફેટ માંથી શું થશે? પુનઃ સંશ્લેષણનો તબક્કો ચાલુ થશે. પુનઃ સર્જન નો તબક્કો. બરાબર. કોના પુનઃ સર્જનનો તબક્કો? આરયુબીપી બનવાનો તબક્કો. બરાબર. પુનઃ સર્જન ટ્રાયોસ ફોસ્ફેટ માંથી શું મળે છે? આરયુબીપી. એટલે કેટલી ટ્રાયોસ શર્કરા હોય છે? અહીંયા 2 ટ્રાયોસ શર્કરા હશે. ખ્યાલ આવી ગયો? અને આ પ્રક્રિયા દરમિયાન પણ એક એટીપી નો અણુ વપરાય છે. એટીપી વપરાશે. શું છૂટું પડશે? એડીપી પ્લસ પીઆઈ. બરાબર. તો આ શું છે? તમારું કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર. બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન અહીં ગ્લુકોઝનું સ્થાપન એટલે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા આ ટ્રાયોસ શર્કરામાંથી થાય છે. ટ્રાયોસ ફોસ્ફેટમાંથી સોરી ગ્લુકોઝ. અને ગ્લુકોઝના અણુ ભેગા મળીને શું બનાવે છે? સ્ટાર્ચ બને છે. આ તમારું કેલ્વિન ચક્ર છે. હવે વાત આવી કે અહીં 5 કાર્બન, અહીંયા કેટલી શર્કરા છે? કેટલી કાર્બન છે? 5 કાર્બન છે. બરાબર. અહીંયા 3-ફોસ્ફોગ્લિસરેટના 2 અણુ બને છે
હવે આ જે ટ્રાયોસ ફોસ્ફેટ બને છે એ પણ કેટલી બને છે? 2 બને છે. તે દરમિયાન 2 બને છે એટલે ટોટલ કેટલા? 6 કાર્બન. એમાં ટોટલ 6 કાર્બન છે, જેમ કે અહીંયા આપણે ચર્ચા કરી. ભલે 2 અણુ બને છે પણ ટોટલ તો 6 કાર્બન છે ને. તો હવે અહીંયા એક કાર્બનનું સ્થાપન થશે, એટલે કે એક કાર્બન, તમને ખબર છે કે ગ્લુકોઝનું બંધારણ આપણે જોવા જઈએ તો ગ્લુકોઝનું બંધારણ શું છે? C6H12O6. તો અહીં તો એક જ કાર્બન, અહીંયા સોરી એક કાર્બનનું અહીંયા તમે સ્થાપન દર્શાવી દો. અહીંયા CO2 દર્શાવવાનું તો રહી ગયું, આપણે CO2 અંદર દાખલ થાય છે. તો એક CO2 માંથી ભલે RuBP માં પણ 5 કાર્બન છે, પણ અહીં RuBP વપરાતું નથી. RuBP પ્રક્રિયામાં ભાગ લે છે પણ ફરીથી પ્રક્રિયાને અંતે પાછો મળે છે, જેવો વપરાણો હતો એવો પાછો મળે છે ચક્ર દરમિયાન. તો અહીં તો એક જ કાર્બનનું સ્થાપન થયું. તો એક કેલ્વિન ચક્ર દરમિયાન માત્ર ગ્લુકોઝના એક કાર્બનનું જ સ્થાપન થશે, બરાબર. તો અહીંયા ગ્લુકોઝમાં કેટલા? 6 કાર્બન છે. 6 કાર્બન છે તો 6 કાર્બનના સ્થાપનની પ્રક્રિયા માટે 6 CO2 વપરાશે. 6 CO2 વપરાશે અને 6 વખત આ કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે, યાદ રાખવાનું, બરાબર. એક ગ્લુકોઝના નિર્માણ માટે આ લખી નાખો, એક ગ્લુકોઝ માટે કેટલા? 6 કેલ્વિન ચક્ર ચાલશે. કેલ્વિન ચક્ર ચાલે છે. ખ્યાલ આવી ગયો? એક CO2 નું સ્થાપન કરવા માટે એક વખત કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે, પરંતુ ગ્લુકોઝના સંશ્લેષણ માટે 6 કાર્બનની જરૂર પડે, તો 6 વખત કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે, બરાબર. હવે વાત આવી કે એક ચક્ર દરમિયાન કેટલા ATP વપરાય છે? અહીંયા 2 અને આ 1, ટોટલ 3 ATP અને અહીંયા 2 લખવાનું, બરાબર. 2 NADH વપરાય છે. 2 NADPH વપરાય છે. તો હવે તમે કાઉન્ટ કરી શકો કે 6 ચક્ર ચાલે, એક ગ્લુકોઝ માટે 6 ચક્ર ચાલશે, તો 6 ચક્ર માટે કેટલા થશે? 6 તેરી 18 ATP અને 6 દુ 12 NADPH વપરાય છે, બરાબર. તો આટલું તમને યાદ રહેશે કે એક ગ્લુકોઝના સંશ્લેષણ, જો આ રીતે તમને MCQ માં પણ ઘણી રીતે પૂછી શકે કે 4 ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા માટે કેટલા કેલ્વિન ચક્ર થાય? તો એક ગ્લુકોઝ માટે 6 કેલ્વિન ચક્ર, તો 4 ગ્લુકોઝના અણુ માટે કેટલા થશે એ તમે કાઉન્ટ કરી શકો, બરાબર. એના સિવાય પણ તમે ચર્ચા કરી શકો કે એક ગ્લુકોઝમાં કેટલા ATP વપરાય છે. તો પ્રશ્ન તરીકે તમને પૂછી શકે કે 4 ગ્લુકોઝના સંશ્લેષણ માટે કેટલા ATP ના અણુ વપરાય? તો પણ તમે કાઉન્ટ કરી શકો. એક માટે 18 ATP વપરાય છે, તો 4 માટે 4 ગુણ્યા તમે 18 કરી શકો. તો અહીં આપણે અંધકાર પ્રક્રિયા દરમિયાન કઈ રીતે ગ્લુકોઝના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, કેલ્વિન ચક્ર દ્વારા થાય છે, તેના વિશે ચર્ચા કરી ગયા. ફટાફટ એક વખત રિવાઇઝ કરી નાખી. અંધકાર પ્રક્રિયા દરમિયાન જે જૈવ સંશ્લેષણનો તબક્કો, એટલે કે ગ્લુકોઝના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, અને તે ગ્લુકોઝના સંશ્લેષણની પ્રક્રિયામાં બધા જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે. કેલ્વિન ચક્ર દરમિયાન જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે ત્યારે 3 તબક્કાઓમાં કેલ્વિન ચક્ર પૂર્ણ થાય છે. પ્રથમ તબક્કાને કાર્બોક્સિલેશનનો તબક્કો કહે છે, કારણ કે અહીં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે, બરાબર. તેથી તેને કાર્બોક્સિલેશનનો તબક્કો કીધો છે. અને તે કાર્બન એ RuBP સાથે જોડાય છે અને 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજ બને છે. આ અસ્થાયી નિપજ સ્થાયી ન હોવાથી તે 6 કાર્બન યુક્ત જે શૃંખલા છે તે વચ્ચેથી તૂટે છે અને 3 કાર્બન યુક્ત PGA ની પ્રાથમિક નિપજ અહીંયા તમે લખી શકો, બરાબર. આ શું બને છે? પ્રાથમિક નિપજ બને છે. નિપજ જે કેવી છે? સ્થાયી બને છે, બરાબર. હવે આ PGA ના 2 અણુ છે, અહીંયા પહોંચ્યા આપણે. તેનું શું થાય છે? રિડક્શન થાય છે. 2 અણુનું રિડક્શન થાય છે. તો રિડક્શન માટે જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજન એ NADPH ના ઓક્સિડેશનની પ્રક્રિયાથી તે પ્રાપ્ત કરે છે અને
એ પ્રક્રિયા માટે 2 એટીપીના અણુ અને 2 NADPH ના અણુના વપરાશની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જે ટ્રાયોસ ફોસ્ફેટ બને છે તેમાંથી પુનઃસર્જનનો તબક્કો ચાલુ થાય છે અને આ તબક્કા દરમિયાન જે આરયુબીપી વપરાશ તે ફરીથી પ્રાપ્ત થાય છે. તે પ્રક્રિયા દરમિયાન પણ એક એટીપીનો અણુ વપરાય છે. તો આમ ટોટલ જોવા જઈએ તો એક CO2 ના સ્થાપન માટે 1 કેલ્વિન ચક્ર થાય છે, પરંતુ ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન હોવાથી 6 કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે. 1 કેલ્વિન ચક્ર દરમિયાન 3 એટીપીના અણુ અને 2 NADPH વપરાય છે. તો 6 કેલ્વિન ચક્ર દરમિયાન 18 એટીપી અને 12 NADPH2 ના અણુના વપરાશની પ્રક્રિયા થાય છે. આમ આ રીતે ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને સ્ટાર્ચના નિર્માણની પ્રક્રિયા હરિતકણના આધારકમાં થાય છે. બાકી જે વધેલો ADP છે, બરાબર, NADPH+ છે, તેનો ઉપયોગ પ્રકાશ પ્રક્રિયામાં ફરીથી થશે, ફરીથી ATP બનશે, NADPH બનશે, તેનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થશે. તો આમ બંને પ્રક્રિયા એ વારાફરતી ઓપરેટ થતી જોવા મળે છે વનસ્પતિમાં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે C4 પરિપથ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.